વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. અત્યારે પણ જે છે તે વરસાદી માહોલ યથાવત છે અને વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો જે છે તે સમગ્ર શહેરમાં છવાયા હતા અને એ પ્રકારની જ સ્થિતિ જોવા મળી રહી હતી કે ધોધમાર વરસાદ જે છે તે તૂટી પડશે, પરંતુ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણ જે છે તે વરસાદી માહોલ પ્રમાણે જોવા મળી રહ્યું છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક ચોક્કસથી જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી જે વરસાદી માહોલ જે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે, જોકે હવામાન વિભાગની આગાહી છે કે 7મ અને 8મ આ 2 દિવસ દરમિયાન, એટલે કે આજે અને આવતીકાલે અને સોમવારે, આ 3 દિવસ જે છે તે વરસાદી માહોલ જોવા મળી શકે છે અને ધોધમાર વરસાદ પડી શકે છે તે પ્રકારની પણ આગાહી કરવામાં આવી છે. અને અત્યારે જે પ્રકારની સ્થિતિ છે કે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ જે છે તે શહેરમાં જોવા મળી રહ્યો છે. ધીમી ધારે અત્યારે વરસાદ છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો આ એસજી હાઈવે વિસ્તાર છે, પ્રહલાદનગર વિસ્તાર છે, આ ઉપરાંત મકરબા, સાઉથ બોપલ, તેમજ આ સિંધુ ભવન રોડ છે, સેટેલાઇટ વિસ્તાર છે, તમામ જગ્યાએ ધીમી ધારે અત્યારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ જે છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક જે છે તે ચોક્કસથી જોવા મળી રહી છે. અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે, કારણ કે વરસાદી ત્રણ સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આપને આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અમે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં છીએ. મકરબા રોડ છે કે જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સમગ્ર શહેરમાં ધીમી ધારે વરસાદ વહેલી સવારથી જ શરૂ થઈ ગયો છે. જો કે રજાનો માહોલ છે અને આ માહોલમાં વરસાદી માહોલની પણ લોકો મજા લેશે, કારણ કે અત્યારે જે રીતે વરસાદ છે ધીમી ધારે છે અને તેના કારણે જે પાણી ભરાવાની સમસ્યા છે તે હજી સર્જાઈ નથી અને તેના કારણે જ લોકો વહેલી સવારે જે નીકળતા હોય છે તે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે, એટલે કે અમદાવાદ શહેરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ અત્યારે થઈ રહી છે, એટલે કે 10 વાગ્યા સુધીમાં જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે અને તેના કારણે અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સમગ્ર ગુજરાતમાં જે વરસાદની આગાહી છે તેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના જે વિસ્તારો છે કે ત્યાં અતિ ભારે વરસાદ રહેશે અને ભાવનગર, અમરેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે, પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. ગઈકાલે પણ ખૂબ સારો વરસાદ થયો છે અને આજે પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જોકે સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઓગસ્ટ મહિનો શરૂ થયો ત્યારથી જ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આવતા હતા. વરાપ નીકળી ગઈ છે. અત્યારે જે ચોમાસુ કૃષિ પાકને પણ પાણીની જરૂર હતી એવા સંજોગોમાં જે અત્યારે વરસાદ થઈ રહ્યો છે, ખેડૂતો પણ ખુશ છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે વરસાદનું જોર છે તે વધી રહ્યું છે. અમદાવાદ શહેરના અમે મેમનગર વિસ્તારમાં છીએ કે ત્યાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં જે વરસાદ ન થાય તો ગરમીથી પરેશાન, બફારાથી પરેશાન થાય છે અને જો વરસાદ આવે તો ઠેર ઠેર પાણી ભરાઈ જવા, રોડ બેસી જવાની ઘટનાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના મેમનગરમાં એક દ્રશ્ય સામે આવ્યા છે કે આ જે અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો મેમનગર વિસ્તારના છે કે ગાડી આખી ફસાઈ ગઈ છે. અત્યારે જે ગટર લાઇનનું કનેક્શન છે તે આપવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં આ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં જે પૂરણ કરવું જોઈએ, રોડ બનાવી દેવો જોઈએ તે નથી બનાવ્યો. માટી નાખી દેવામાં આવી હતી, પરંતુ વરસાદ થતાની સાથે જ માટી અંદર બેસી ગઈ છે અને જે વાહન ચાલકો છે તે નીકળતા હોય છે. અત્યારે આ ઘટના છે કે સવારે નીકળ્યા અને આખી ગાડીના જે વ્હીલ છે તે અંદર જતા રહ્યા છે અને આ ઘટના બની છે. ગઈ રાતે પણ એક જે 2 વ્હીલર ઉપર જતા હતા વ્યક્તિ પડ્યા છે અને તેને પણ ઈજાઓ છે તે પહોંચી છે. અહીં જે છે ફ્લેટ છે કે જેની સામે સિક્યુરિટી ગાર્ડ છે અને આ ઘટનાઓ જોઈ છે. આપણે તેઓની સાથે વાત કરીશું કે આ ઘટના ક્યારે બની. उसके यहाँ पर फट गया था, पूरा ब्लड निकल रहा था चारों तरफ से. इसकी बाइक ये खड़ी है. ये कब हुआ था? 1 बजे रात को हुआ था. अच्छा, ये तो अभी हुआ है. તો આ કેટલા દિવસથી આ આવી રીતના જે પુરાણ નથી કરવામાં આવ્યું અને ગટર લાઇનનું કનેક્શન આપેલું છે? ये तो काफ़ी दिन से पड़ा हुआ है, ऐसे ही चल रहा है. यहाँ पर कोई नहीं देखता है, सब ऐसे यहाँ डेली एक्सीडेंट होता है.
તો આજે બે ઘટનાઓ બની છે કે એક બાઇક ચાલક હતા, તે પડી જવાથીના કારણે તેમને ઈજા થઈ છે, સાથે જ ફોર વ્હીલરની હાલત પણ આપ જોઈ શકો છો। એટલે કે ઠેર ઠેર જ્યારે પાણી રોડ રસ્તાઓ ઉપર ખાડા પડી જાય છે, વાહન ચાલકો નીકળતા હોય છે, તેમને અંદાજ નથી રહેતો, પાણી ભરેલું હોય છે, પરંતુ જે કામગીરી એટલે કે ગટર લાઇનનું કનેક્શન આપ્યા બાદ જે કરવી જોઈએ તે નથી કરી અને તેના કારણે તંત્રના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જો કે અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।